ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, તારીખ 19/8/2020, 11th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1, લેક્ચર નંબર 4. આગળના લેક્ચરમાં થોડીક ટેકનિકલ ખામીના કારણે છેલ્લા 2-3 વ્યવહારો આપણે બાકી રહ્યા હતા. તો આજે હું પહેલાં તમને એ વ્યવહારો સમજાવી અને પછી આપણે દાખલા નંબર 9ની ચર્ચા કરીશું. તો આગળના લેક્ચરમાં આપણે માર્ચ 25 સુધી, તો 25 તારીખનો વ્યવહાર ત્યાંથી આપણે અટકી ગયા હતા, છતાં હું આજ તમને સમજાવી દઉં છું. તો 25 તારીખના વ્યવહારની અંદર તમને જે માહિતી આપેલી છે, તો દાખલા નંબર 8માં પહેલાં જોજો. તો વ્યવહાર તમને આપેલો છે, બેંકે વ્યાજ ₹250 જમા કર્યું છે તથા બેંક ચાર્જિસના ₹100 ઉધારેલ છે. તો બેંક જ્યારે આપણા ખાતામાં વ્યાજ જમા કરે તો સામે આપણે બેંક ખાતું ઉધારવું પડે, કારણ કે આપણા રૂપિયાનો બેંક લાભ લેનાર બને છે. ત્યારે આપણે 25 તારીખે આમ નોંધ બોલાશે, બેંક ખાતે ઉધાર, અને એ વ્યાજની આપણને આવક થઈ કહેવાય. તો આવક કે ઉપજ ખાતે હંમેશા જમા થાય, તો તે બેંક વ્યાજ ખાતે જમા, રકમ થશે 250. પછી એ જ તારીખે તમને એવું કહ્યું છે કે બેંક ચાર્જિસના ₹100 ઉધાર્યા છે. તો બેંક આપણી પાસેથી ચાર્જ લે. બેંક આપણા વતી ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યો કરી આપતી હોય છે. તો એ કાર્ય કરવાના બદલામાં બેંક કોઈ કાર્ય મફતમાં કરશે નહીં. એના બદલામાં જે ચાર્જ લે, તો એ ચાર્જ લેવા માટે બેંક આપણી પાસે નહીં આવે, પણ આપણા ખાતામાં જે બેંકમાં બેલેન્સ હોય એમાંથી અમુક રકમ કાપી લેશે. એને કહેવાય બેંક ચાર્જિસ. તો બેંક ચાર્જિસ એ આપણા માટે ખર્ચ થયો કહેવાય. તો ખર્ચ કે નુકસાન ખાતું આપણે હંમેશા ઉધાર કરીએ છીએ, તો અહીંયા આપણા માટે બેંક ચાર્જિસ ખર્ચ બને છે. તો એની આમ નોંધ બોલાશે, બેંક ચાર્જિસ ખાતે ઉધાર. અને બેંક બેલેન્સ આપણા ખાતામાંથી બેંક ઘટાડશે ત્યારે આપણો ખર્ચ બેંકે ચૂકવ્યો કહેવાય, એટલે બેંક લાભ આપનાર બની કહેવાય. તો બેંક ખાતું ત્યારે શું થશે? જમા. તો બેંક આપણું વ્યાજ જમા કરે તો આપણે બેંક ખાતું ઉધારવાનું, બેંક વ્યાજ આવક ગણીને જમા કરવાનું. અને બેંક ચાર્જિસ આપણા ખાતે ઉધારે તો બેંક ચાર્જિસ આપણો ખર્ચ ગણી આપણે બેંક ચાર્જિસ ખાતું ઉધાર કરવાનું, અને બેંક ખાતું શું કરવાનું આવશે? જમા. તો એની આમનો લખાશે, બેંક ચાર્જિસ ખાતે ઉધાર ₹100, તે બેંક ખાતે જમા ₹100. ત્યાર પછી છેલ્લો વ્યવહાર તમને આપેલો છે કે માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે ₹5000નો ચેક ધંધામાંથી આપ્યો. તો માલિકના પુત્ર, પુત્રી કે કોઈ પણ ઘરના સભ્યનો ખર્ચ ધંધામાંથી ચૂકવાય, એ માલિકનો અંગત ખર્ચ કહેવાય. ત્યારે માલિકે ધંધામાંથી શું કર્યો કહેવાય? ઉપાડ. ત્યારે આમ નોંધ બોલાશે, ઉપાડ ખાતે ઉધાર. 31 તારીખનો વ્યવહાર. અને બેંકમાંથી નાણાં ચૂકવાયા છે, ચેક આપ્યો છે એટલે, તો તે બેંક ખાતે જમા, રકમ આવશે 5000. તો આખી આમ નોંધ થઈ એની, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 5000. હવે આ તમામ રકમોનો સરવાળો આખા દાખલાનો કરશો, દાખલો ફિનિશ થાય એટલે કુલ સરવાળો થાય છે ₹58,300. તો આ આગળનો 8મો દાખલો જે અધૂરો ગઈ વખતે રહ્યો હતો એની મેં આજે ચર્ચા કરી. હવે આજે આપણે દાખલા નંબર 9ની ચર્ચા કરવાની છે. તો હવે આપણો દાખલા નંબર 9 અને લેક્ચર નંબર 4 જે શરૂ કરીએ છીએ એના અંદર તમને જે માહિતી આપેલી છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો એમાં તમને રમેશના ચોપડે આમનોંધ લખવાની કહી છે. તો આપણે શ્રી રમેશની આમનોંધ જે રીતે તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા લખીએ છીએ એ રીતે ખાના બનાવી વર્ષ 2014ના વ્યવહારો આપણને આપેલા છે. તો વર્ષ 2014 એપ્રિલ મહિનાના વ્યવહારો આપેલા છે. તો એપ્રિલ 1. હવે આપણે રકમ જોઈશું. અહીંયા માલ સામાનના ખરીદ વેચાણના વ્યવહારો આપેલા છે મોટા ભાગે. તો આપણે માલ સામાન ખરીદવામાં આવે, વેચવામાં આવે ત્યારે કેવી આમનોંધ લખાય એને લગતા વ્યવહારોની આજે આમનોંધ જોવાની છે. તો એપ્રિલ 1 પહેલો વ્યવહાર તમને આપેલો છે, રોકડ ખરીદી ₹15,000 અને રોકડ વેચાણ ₹14,000. તો રોકડેથી માલ ખરીદો, તો એક વ્યવહારની અંદર 2 વ્યવહાર તમને આપેલા છે, તો બંનેની અલગ અલગ આમનોંધ લખવાની. રોકડેથી માલ ખરીદો, ખરીદો એટલે ખરીદ ખાતું ઉદ્ભવશે અને રોકડ ખાતું ઉદ્ભવશે. ખરીદી કરો એટલે ધંધામાં માલ આવે, તો માલ મિલકત ખાતાના નિયમ અનુસાર આવે તો ઉધાર,
તો ત્યારે આમ નોંધ બોલાશે ખરીદ ખાતે ઉધાર, અને રોકડ નાણાં ચૂકવો એટલે ધંધામાંથી રોકડ જાય, તો આમ નોંધ આખી થશે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા ₹15,000. એ જ રીતે ખરીદેલો માલ તમે ગ્રાહકને રોકડેથી વેચો તો પાછી એના તારીખનો એપ્રિલ 1નો વ્યવહાર લખવાનો. રોકડેથી વેચશો તો આપણા ધંધામાંથી તમે ગ્રાહકને માલ વેચો છો અને નાણાં તમે મેળવો તો ધંધામાં રોકડ આવે તો ઉધાર એ નિયમ પ્રમાણે અહીંયા નોંધ લખાશે રોકડ ખાતે ઉધાર, અને વેચાણ કરો છો ધંધામાંથી એટલો માલ જાય તો વેચાણ ખાતું હંમેશા શું થશે? જમા. તો આમ નોંધ થઈ રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા ₹14,000. ત્યાર પછી તમને 5મી તારીખે કહ્યું છે કે ₹10,000નો માલ અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. તો 10,000નો અંગત માલનો સ્ટોક, જો માલિક પોતાનો માલ સામાન ધંધામાં આપે ત્યારે માલિક લાભ આપનાર બને છે, અને દુકાનમાંથી જો માલિક લઈ જાય તો માલિક લેનાર બને. જો માલિક લેનાર બને તો ઉપાડ કર્યો કે ત્યારે આપણે ઉપાડ ખાતું ઉધારીએ છીએ, અને માલિક આપનાર બને ત્યારે મૂડી ખાતું આપણે શું કરીએ છીએ? જમા. તો 5મી તારીખે આમ નોંધ બોલાશે માલ સ્ટોક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, રકમ આવશે 10,000. તો માલિક પોતાનો અંગત સ્ટોક ધંધામાં લાવે ત્યારે માલિકે ધંધામાં મૂડી આપી કહેવાય, ત્યારે માલિક આપનાર બને છે, માટે મૂડી ખાતું શું થશે? જમા. તો આખી આમ નોંધથી 5મા વ્યવહારની 5 તારીખે માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા 10,000. ત્યાર પછી તમને 7મી તારીખનો વ્યવહાર આપેલો છે. ₹12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. જો કોની પાસેથી ખરીદ્યો? તો કે હર્ષ પાસેથી. તો એપ્રિલ 7 ખરીદી કરો એટલે ધંધામાં માલ આવે. જ્યારે ધંધાનો માલ ખરીદાય ત્યારે આપણે ખરીદ ખાતું શું કરીએ છીએ? ઉધાર. તો આમ નોંધ બોલાશે ખરીદ ખાતે ઉધાર 12,000, અને તમને વ્યક્તિનું નામ આપ્યું છે. કોની પાસેથી ખરીદ્યો? તો કે હર્ષ પાસેથી. તો હર્ષ ત્યારે શું બન્યો કહેવાય? લાભ આપનાર. લેનાર ખાતે ઉધાર ને આપનાર છે તો જમા, તો તે હર્ષ ખાતે જમા. તો આખી આમ નોંધ થઈ ખરીદ ખાતે ઉધાર, તે હર્ષ ખાતે જમા, રકમ આવશે 12,000. પછી તમને 10 તારીખના વ્યવહારમાં એવું કહ્યું છે કે હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. તો આપણે હર્ષ પાસેથી 12,000નો માલ ખરીદ્યો ત્યારે હર્ષ આપણને આપનાર હતા, એટલે આપણે હર્ષ ખાતું જમા કર્યું, પણ એમાંથી અડધો માલ ખામીવાળો હતો એટલે આપણે એમને પાછો મોકલ્યો. તો ખરીદેલો માલ પાછો મોકલીએ તો એટલો માલ ધંધામાંથી જાય, અને કોને પાછો મોકલીએ છીએ આપણે? હર્ષને. તો હર્ષ શું બનશે? લાભ લેનાર. તો 10મી તારીખે આમનો આવી બોલાશે હર્ષ ખાતે ઉધાર 6,000, 12,000ના અડધા કરશો એટલે 6,000 થશે. તે ખરીદ માલ પરત ખાતે જમા. જો ખરીદેલો માલ પરત થાય ત્યારે આપણે કયું ખાતું ઊભું કરતા? ખરીદ માલ પરત ખાતું. અને ખરીદેલો માલ પરત થાય છે તો ધંધામાંથી એટલો માલ જાય ત્યારે ખરીદ માલ પરત ખાતે શું થશે? જમા. ત્યાર પછી 12 તારીખ છે. રમીલા પાસેથી ₹10,000નો માલ ખરીદ્યો અને તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. આપણે રમીલા પાસેથી માલ ખરીદ્યો 10,000નો, તો ખરીદી થશે 10,000 એટલે ખરીદી કરો તો ધંધામાં માલ આવે. તો આમનો બોલાશે ખરીદ ખાતે ઉધાર 10,000, પણ આમાંથી અડધો વ્યવહાર ચેકથી ચૂકવ્યો છે, અડધો વ્યવહાર ઉધાર કહેવાય. તો 10,000ના અડધા કરશો તો અડધા રૂપિયા થશે 5,000. એ બેંક ચૂકવશે આપણા વતી, તો બેંક લાભ આપનાર બનશે. તો તે બેંક ખાતે જમા 5,000, તે રમીલા ખાતે જમા 5,000. તો આખી આમ નોંધ થઈ ખરીદ ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે 5,000, તે રમીલા ખાતે 5,000. તો મિત્રો આ વ્યવહાર અડધો રોકડ કહેવાય ને અડધો ઉધાર કહેવાય. જે રીતે અહીં હર્ષ પાસેથી આપણે 12,000નો માલ શાક પર ખરીદ્યો હતો, તો આપણે ખરીદ ખાતું ઉધારી હર્ષ ખાતું જમા કર્યું હતું. એમાંય અડધો માલ રમીલા પાસેથી ઉધાર ખરીદ્યો, તો ખરીદ ખાતું ઉધારીને અડધી રકમથી રમીલાનું ખાતું શું કરવું પડે? જમા. આમનો તમે અલગ અલગ બે લખી શકો 5,000-5,000થી, તો તમારે 2 વખત લખવું પડે. ખરીદ ખાતે ઉધાર, તે બેંક ખાતે 5,000, પછી લખવું પડે ખરીદ ખાતે ઉધાર, તે રમીલા ખાતે જમા 5,000. આવું 2 વખત ન લખવું હોય તેની શું લખી શકાય? સંયુક્ત આમ નોંધ.
તો ખરીદ ખાતું 2 વખત 5,000થી ઉધારવાને બદલે આપણે પૂરેપૂરું કેટલાથી ઉધારી દીધું? 10,000થી. એટલે આખી સંયુક્ત આમનોંધ આપણે 12 તારીખની લખી. ખરીદ ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે જમા 5,000, તે રમીલા ખાતે જમા 5,000. હવે આ પેજ આખું ફિનિશ થઈ ગયું એટલે ટોટલ થયો 67,000. આ સરવાળો આગળ લઈ ગયા. હજી દાખલો આપણો અધૂરો છે. હવે એ સરવાળો આપણે પછીના પેજ ઉપર આગળ લાવીશું. તો અહીંયા આપણે લખતા હતા સરવાળો આગળ લાવ્યા. અહીંયા કેટલા મૂકી દેવાના? 67,000 બંને ખાનામાં. ત્યાર પછી તમને 15 એપ્રિલનો વ્યવહાર આપેલો છે. રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. તો અહીંયા રમીલા પાસેથી આપણે 10,000નો માલ ખરીદ્યો હતો. હવે તમે 10,000ના 30% કરશો એટલે 3,000 થાય. હવે 3,000 રૂપિયા તમે ઉમેરો એટલે એની વેચાણ કિંમત થાય 13,000. 13,000ના તમે 10% કરશો કેલ્ક્યુલેટરમાં તો 1,300 રૂપિયા બાદ થશે. એટલે 11,700 રૂપિયા મેં માલનું આપણે શું કર્યું કહેવાય? વેચાણ. તો મિતાને વેચ્યો છે તો વ્યવહાર ઉધાર છે. મિતાને વેચો તો મિતા શું બન્યા કહેવાય? લાભ લેનાર. એટલે અહીંયા આમ નોંધ બોલાશે મિતા ખાતે ઉધાર 11,700, તે વેચાણ ખાતે જમા 11,700. તો પહેલાં જે 10,000નો માલ રમીલા પાસેથી ખરીદ્યો હતો એના ઉપર 30% નફો એટલે એના 30% કરો 3,000 રૂપિયા નફો ઉમેરાશે તો 10 ને 3 13,000 થશે. અને એના 10% કરશો એટલે 1,300 રૂપિયા વેપારી વટાવ બાદ થાય એટલે એની વેચાણ કિંમત બની કહેવાય 11,700. તો અહીંયા આપણે મિતા ખાતે ઉધાર 11,700 કર્યા છે, તે વેચાણ ખાતે જમા 11,700 કરેલા છે. હવે આપણે એકાદ બે વ્યવહાર લઈ લઈએ. પછી તારીખ 18 છે કે મિતાએ રૂપિયા 1,000નો માલ પરત કર્યો. જો અહીંયા મિતાને આપણે વેચાણ કર્યું હતું ત્યારે આપણી પાસેથી ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા કર્યું, પણ આમાંથી 1,000 રૂપિયાનો માલ ખરાબ હશે તો એ આપણને પાછો મોકલે તો આપણી પાસે પાછો માલ આવે. પણ કયો માલ પાછો આવે છે? વેચેલો માલ. એને કહેવાય વેચાણ માલ પરત. તો ધ્યાન રાખજો, વેચેલો માલ પાછો આવે અને ખરીદેલો માલ આપણે પાછો મોકલીએ. વેચેલો માલ પાછો આવે તો ઉધાર થાય, ને ખરીદેલો માલ પાછો મોકલીએ તો ધંધામાંથી માલ જાય. તો ખરીદ પરત ખાતું હંમેશા જમા થાય અને વેચાણ પરત ખાતું હંમેશા ઉધાર થાય. તો 1,000 રૂપિયાનો માલ પરત મોકલે છે તો અહીંયા આમ નોંધ બોલાશે વેચાણ માલ પરત ખાતે ઉધાર 1,000 અને મોકલનાર છે મિતા. અહીંયા મિતા લાભ લેનાર હતા એટલે ઉધાર કર્યો. હવે એમાંથી 1,000 રૂપિયાનો માલ પાછો મોકલે એટલે મિતા શું બને છે? લાભ આપનાર. એટલે મિતા ખાતું શું થશે? જમા. એટલે આની આખી આમ નોંધ થશે વેચાણ માલ પરત ખાતે ઉધાર 1,000, તે મિતા ખાતે જમા 1,000. પછી તમને 20 તારીખનો વ્યવહાર આપેલો છે. કલ્પનાને રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. ધ્યાન રાખજો, વેપારી વટાવ હોય એ હંમેશા ચાહે વ્યવહાર ઉધાર હોય કે રોકડ હોય, જેટલા ટકા વેપારી વટાવ હોય એ કુલ રકમમાંથી હંમેશા બાદ કરી દેવાનું. પછી જે રકમ વધે એના ઉપર રોકડ વટાવ ગણાય. પણ રોકડ વટાવ ત્યારે જ ગણવાનો જ્યારે વ્યવહાર રોકડ હોય. અહીંયા તમને સ્પષ્ટ એવું કીધું છે કે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. રોકડેથી વેચ્યો, ચેકથી વેચ્યો કોઈ શબ્દ આપેલો નથી. એટલે આખો વ્યવહાર આપણે કેવો ગણવાનો? ઉધાર. અને ઉધાર વ્યવહારની અંદર રોકડ વટાવ ગણવામાં આવતો નથી. માત્ર રોકડ વટાવ ક્યારે ગણાય? જ્યારે વ્યવહાર રોકડ થાય તો જ ગણાય. તો અહીંયા અત્યારે વ્યવહાર ઉધાર થયો છે તો તારીખ 20નો વ્યવહાર આખો ઉધાર છે. આપણે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવ વેચ્યો તો 10% 20,000ના કરશો એટલે 2,000 રૂપિયા થાય. 20,000માંથી તમે 2,000 બાદ કરશો તો આપણે માલનું વેચાણ કર્યું કહેવાય 18,000. એટલે કલ્પના 18,000થી લાભ લેનાર બન્યા કહેવાય. તો ત્યારે આમ નોંધ બોલાશે કલ્પના ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે જમા 18,000. જેમ આ વ્યવહાર હતો સેમ એના જેવો છે. હવે આપણે છેલ્લો વ્યવહાર લઈ લઈએ. તમને એવું કહ્યું છે કે આગમાં રૂપિયા 2,000નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો. તો 22મી તારીખે આપણે કોઈ વસ્તુનો વીમો લીધો હોય અને એને નુકસાન થાય તો વીમા કંપની આપણે વળતર ચૂકવવા તૈયાર થાય, પણ દાવો મંજૂર કરે
ત્યારે વીમા કંપની હાલ હજી ચૂકવતી નથી પણ ચૂકવવાનું કબૂલે છે, ત્યારે હંમેશા વીમા કંપની પાસે જેટલા રૂપિયા લેવાના થાય એટલાથી વીમા કંપની લાભ લેનાર બની કહેવાય. ત્યારે હંમેશા વીમા કંપની ખાતે શું થશે? ઉધાર. આગમાં માલ બળી ગયો 2000નો, પણ 50% રકમ આપણને ચૂકવવા 1000 રૂપિયા ચૂકવવા તૈયાર થઈ, તો વીમા કંપની પાસે લેણું થયું કહેવાય 1000. તો ત્યારે આમ નોંધ બોલાશે વીમા કંપની ખાતે ઉધાર 1000. પણ આગમાં 2000નો માલ બળી ગયો છે તો 1000 રૂપિયાનું નુકસાન થશે, એ આગથી નુકસાન થયું છે. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, નુકસાન કે ખર્ચ ખાતું ઉધાર થાય અને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. આગમાં બળી જાય, ચોરી થઈ જાય, ત્યારે આપણે કયા ખાતે જમા કરીએ છીએ? ખરીદ ખાતે. તો આની આખી આમ નોંધ થશે વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા 2000. તો આવા પછીના વ્યવહારો તમને 3 આપેલા છે, 4 એ મિત્રો આને લગતા છે. તો એવા વ્યવહારો જાતે કરવાનો પ્રયત્ન કરજો, નહીંતર પછી આગળ આપણે એની ચર્ચા કરીશું.